તો અંદર આજે રેસીપીનો વિડીયો બનાવો ગુંદનું શિયાળામાં ખારા મારો ખાવાનું તો અંદર બને હું તમને બતાવો અંદર 9 વાગે ગુંદ બનાવીએ એટલે બતાવીએ એટલે અંદર જે અંદરથી બધું બતાવો जो तो ना बीजो तो पेलिंग खाता है ना जी गरम करवा मिली हो पहले गैस आज पलाड़ी मिलवानो हो ना काल एक रात पलाड़ी राखवानो बीजा दाल बंधवानो जो जो अरे जी बे बनावना जी गरम થઈ ગયું હવે પેલા ગેસ લઈ જઈએ ગુંદ વધવાનો जी गरम થઈ ગયું હવે કપડાથી નહીં બળવાની બીક લાગે ગરમ તપેલું બે તપેલી જકો ને ये करिए एक वीडियो पापा हाँ તો જો આપણે લાઈટ મારી एक लोटो फैलावे एक लोटो હા તાર જવું છે બધું આવડે મને स्मेल थी अर्धो बेटो अर्धो बेटो ના પડે વધાર આ તો પીસે હજુ એ કાળો હોય दौड़ो है हाँ तो दौड़ो कौन આચો ખાય આ ગુંદ વધારે ગુંદ 1.5 કિલો બહુ થઈ ગયો તો તમે તો જો ગુંદ અંદર નથી દીધો કાલ બંધવાનો હતા એક વાત પડી આપો પડે એટલે ડાયરેક્ટ મળી આપણે કાલે બનતી એટલે ડાયરેક્ટ જો બધો સામાન પડ્યો એટલે કાલ બતાવે તમને ડાયરેક્ટ ડાયરેક્ટ કાલ બતાવે જો ગુંદ માટે કપાઈ ગઈ આ કટકાર કરી આ કરી નાખી જો ને સાપડી આવો બસ ફઈ હો ના ફઈ ફુવા બનાઈ જાય બોલે જાય પાહુ એવું મય ઉતારે તું ઓ આ પહેલેલું શીખી લેવાનું આટલું લે ના ખોલ્યો સાપવાનો ખાતે કોઈ બદલાય ફુવા બોલી જાય હું આની જોઈ લેવાનું આ 1.5 કિલો હોય ને તો આપણું શીખવાનું વધારે નહીં એ તો કોઈ શીખવું નહીં તમે કરો અમે બોલાવી દઈશું મત બધું છે 5 મિનિટ બોલ ઓય કોકલ નો એક જાય ફુવા બેડું છે કઈ ગયું આ છે ને ફઈ આટલું જ ને આટલું લાયા શું કહેવાય હો ફૂંટ ના ઇલાયચી તો આને નીચે લઈ ગયો પણ ફૂંટ ના પેલો ગંઠોડા ને શું લઈ એ લાવો ને લઈ છે ને આ પડી લેવા જે આ રહ્યું લેવા જે ઓય તું થઈ રે આ ફૂંટ તો ગંઠોડા દેતે ખાશે બધા બધે તે રેડ લાયા પેલું પેકેટ પાછું આલ દેજો એ બારી રાખવાનું જાબુ પડે બારી રાખી દે મંજી કોણ લાઈટ એ બારી રાખા જાબુ પડે નહીં આવે ના પડે અંધારું નહીં પેલું બગડે પછી ઓય દજોડ વાળો આવો બે તાસ આવજે સારા ના આવા નહીં ટોટલ લાવું
આના તાત તો હું હતો એક તો આંખ જ એ વગર જાડુ દર થતું ઈસા પણ એકમાં થાળી લઈ જાય તો એમ નહીં જાડુ દર ને હું હતો થાળી લેવાની જરૂર જ નહીં પડે પેલો એક કોણ હાલે? લાવો. એટલો બદામ કાપી દીધું ભરડું શેકાઈ ગયું હવે લાચી આવી ગઈ પીચાઈ આ ગુંદ ઘી ટોપરું ગોળ આનો કહેવાય ખસખસ એમાં ફુવા ને તે પેલું કરી ખસખસ તો બહુ પૈસા લે પડ્યું હતું પણનું હા તે ચાલો ખસખસ ન બોલે ગોળની રબડી બનાવવાની ગોળ આગળ જાય એટલે આગળ બતાવીએ કાજુ કાપી બદામ બધું કપાઈ ગયું હવે કાપી દીધું. તૈયાર તૈયાર થઈ ગયું ગુંદ બનાવો. હવે ગુંદ વધશે શું લે આખો મોટાથી ફોટો લે એટલે લીધો પણ નજીકથી એટલે થોડો એ જોવી નહીં તા એટલે હા ગોળ ઓગળી ગયો હવે ફરી અંદર નાખવાનું ઉતારી હવે ગુંદ નાખવાનું લાઈ આસની પર પથરા લાગી તો પેલા કાગો લે થઈ ગયું બંધ કરી દે મેલો પેલું ગાભા ઉપર મેલો હા મારા પેલું તા ભાઈ પેલું કરા બધું પણ કરાવો રોશન લાવો હાર મેલે કે થોડી વાર ફોન કરું હા ના હા તો એને કીધું કે બર્થડે માં ના લઈ જજો કે આઈને કીધું પેલા પેલું નાખી પહેરેલું ના પહેરેલું ભાઈ ભરડું નાખજો ફોન પૈસે નાખી દે ભરડું નાખી દીધું હવે ગોળમાં પછી વાત કર દીદી લાવા જોડે 5 મિનિટ રહીને ફોન કર નહીં કરવો અમે બોલ્યા કરવો કે થોડું લવ કરી દેવાનું ઓ મિક્સ કરી દીધું બે ભરડું ને ગોળ હોય દે ભેળ દો તો હોય ગરમ ગરમ માં નાખી દો ને ગુંદ નાખી દીધો હવે અંદર એ ચમચાઈ ને હતા જો એને ઉતવાળ આવી દેવા દે વાહ મેલા કોણ આમથો મારો દિયર ફેર આવ્યો કોનો થવાનું મારી ઉપર ને હું હતું ઘડી ઘડી માં ફોન કર તમારે જોજો ફોન આ ગબલાને કીધું હા બસ એટલે હંગા તો વાત કરું કહું હું પાછી બે હંગા આવું ઉપર બાદ દેવો કે મિક્સ કરી દીધું ચટકી જાત પેલી તવી હતી બધું નીચે નાખી દીધું આ ફોન કરી બધું વાત દે બધા ગુંદ ભરવા બેસી ગયા લે આજી ને જોઈએ હાથે લઈ એમાં હાથે લઈ લઈ લો આ ભાત ચોપડા હોય એટલે ખર્ચી જાય બાયણું આવું ન બનાવે હા પેલા નાખજો મસાલા તમે ટોપરું નાખી હાજી ધોવા દીધું કે બાબા તમે કશું કરતા જ નહીં આ બધી લાગે આવું એ તો પછી ચોપડાનું પેલું આવ્યું ટોપરું થોડી થોડી ખબર આવવા દે ને કીધે કે ના ના નાખી દેવાનું એ ટોપરામાં તો કશું નહીં નાખી જ દો પછી તો મેં આવતી ટોપરાની જ છે. ચોપડું તો બધું અમે આ પેલી હું જોવાનું ચોપડાનું આ તો ઉપરાંત પેલી ચિતરીઓ હતો હા એમ કે હું આવી ફૂંકી દે એ આવી છે આ બે આની લે ખાઈ લો ટમાટો પણ હોય ગયું આ કાજુ બદામ નાખવાનું ચોપડું ખાઈ જાય નેચર વાળા જે સ્ટીમની કઢાઈ છે ને એટલે નેચે જોમ થઈ જાય પેલી લોખંડી હોય ને તો જે નેચે હલાવડાવું હું બીજો તાવી તો લઈ ના નાખવા એટલે તો થોડું બધું ભૂખરાઈ જાય હાલત એટલે ભેગું કરીને જ નાખી દેવાનું તો હલાવીએ એટલે લઈ જાય ના હાથથી લાગે ફૂડની ચા પીવા આવી ને તમે
લે તા રી હું અરે આદુ કરી કોણ ઠારી ફૂટ ચામાં નાખીને આ બી નાખીને और પેલી પડી ના રાખતો ન ક હ ને પડી ના રાખતો ને બગડી જ આ બધા મસાલા નાખો ને મેં ગુંદમાં દેખાતા ગુંદમાં તો નાખવા તો ભાઈ ખાવાનું ખાલી એકલો ગુંદ જ ખાવાનો આ ટેપુ ટેપુ ખાલી તો આવારમાં હાટું વળી દે તો કોઈ પ્રોબ્લેમ એ આ દેવાય હાલે ના લે થોડી તો જોઈ ના લે આખી લઈ લે એ તો પડીકું નહીં લઈ લે સૂટી કદાચ હા સુટી આલી વાત લઈ લે એકલું કાજુ બદામ દેખાય કે હારું ખોટું એવું જ ખાવાનું કોક જો હે ને કોઈ તો એમ જોવાનું કે નહીં એમ નહીં કે કોઈ એમ નહીં કે આવ બતા અમે છે કોઈ બતાવવાનું નહીં એ નહીં આ વિડિયો ઉતારે કોઈ જો એટલે એમ કે આવો તો અમે કદી બોધ્યો જ નહીં આ લોકો જે બોધ્યો મસાલા કાલે બધું વધારે એટલે તે આ તો તાર વધારે જ ના ખા પાયલી ના 500 લાયા હતા ને 3 કિલોમાં તો આપણે કે ઓછા લાયા ઓછા પપ્પા કોઈ પૈસા આપોની લાવવાના નહીં પેલી પાયલી કે જેટલા પૈસા હોય ને એટલું જ લાવજે કે વધુ લાગતી નહીં તો આ પેલા આ કસકસ ને બધું મારા ઘરે પડી ગયું નાસિક નહીં હું માધવતી આવું પડી જાય ખસખસ આવી રહી ઊભી રહ્યા કંસી થોડી વાર હવે ચો તારો ઉતાવળ ઘેર જવાનું બસ બેકો તો અલાવડા પાતે તું બધી વધારે નાખી લીધે ભાઈ અમે તો એવું કરીએ પણ આ તો ઘર આપણો ઘરનો કુક ના મારે લાવો કોઈ બધા બોલવાનું હો આદમ જતી રહી. પૂર પાછળ રાખી. હાથું જોવો ને જી ભાઈ. પાછળ હે હા એટલે વચ્ચે વચ્ચે લેવો વચ્ચેથી લેવો, વચ્ચેથી લેવો. શું વાંધો હો? અમે તો કેટલું દર પાટો ખબર? બસ 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 બસ. પેલા તો એસી નમાઈ દેલા શું કરે? અમે તો આટલું દર આટલો કટકો જાડો કરી દે. એવું જાત માં હવે પિકઅપ આ માપે પાડવાનો ને લોગો. એ તો તોય પડી કાઢવા પડી આપણને નફો ખાંચો કોઈ નાલવાનું છે. માપ હોય ને ભાગવું હોય તો ભાગી જાય પછી પિકઅપ આપી નખો. તમે તો થાળમાં મેલી દેજો ચાલ ભાગો સારો પછી આ ઉખડી જેવો પાડવાનું. બે કટકા ખાધા બે કટકો ખાવાનો હા કાલે બધું અમે બાકી જવાનું તમારા ઘરે ખાવાનો ને જાડો ને પાત્રો વળી મેં તો આખો આટલો તાસ ભરેલો એક જ તાસ કિલો હા લોકો ઇસ્ત્રી નીકળે ને એટલે આ જવું પડ્યું નહીં અને પાછું મને મતલબ હલાયા કરે ખાડા રે પેલા આમથી લઈને ભાગો. કોઈ ખાડા ના ખાય હોય ખરો ખાડો છે બહુ નહીં દબાવવાનું હું નકે જીવ પર આવે. હા જીવ ઉપર આવશે આ બાજુ પેલું હોય એટલે ખાનો આ રીયો બહુ થોડું કરી દે બસ 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 ન કોરો પડી જાય પેલો ના પડે ખાલી ઓમ ખલો ખલો ખસખસ ખરેખર હોઈ જવાનું જો અમે તો ખસખસ લાવી દીધી અંદર ખાઓ પી જવાનું આ તો આ તો બધું પી જશે બહુ દબાવશે ને એટલે ને તો ખલ્લું રે ને તો જી ને છે એનો ઉતરી જ જાય જે ગુંદ પલાળી મૂકી તો આપણે રેસીપી વિડીયો ચાલુ રાત પલાળી મેળ્યું હતું રાતે પલાળી મેળવાનો આવજો કાલ આપણે કરે તો જમી ગયો 2 તાસ ભરાના હતા 1.5 કિલો હતું એટલે 1.5 કિલો બીજું બધું જમી જઈને 5 કિલો જે થાય હવે કાલ બજાવી દઉં એમ તો હવે આપણો આ રેસીપી વિડીયો એટલો પૂરું હવે કાપવાનું જ છે બીજું વસ્તુ કરવાનું નહીં તો તમને મારો રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો તમે કહેજો બીજો બનાવીએ જય માતાજી